ભરૂચની વાત કરીએ, રસ્તા પર પાણી ઓસરતા ખાડાઓની હારમાળા જોવા મળી। શ્રવણ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર જ ભૂવા રાજ સામે આવ્યું છે। જોકે કોલોની રોડ પર ઠેર ઠેર ખાડાઓથી લોકો હેરાન થઈ રહ્યા છે। શહેરના અનેક રસ્તાઓની સ્થિતિ પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે। કમરતોડ રસ્તાનું સમારકામ કરવા માટે લોકો સતત માંગ કરી રહ્યા છે। તો રસ્તા પર જે રીતે ઠેર ઠેર ખાડારા જોવા મળી રહ્યા છે, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સ્પષ્ટ રીતે એક સીધો સળંગ આ રસ્તો, જેમાં હજારો આ ખાડા કે જેઓ હવે વરસાદની સ્થિતિના કારણે થઈ ચૂક્યા છે। રોડની ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે। રસ્તા પર પાણી તો ઓસરી ગયું, પરંતુ નવી સમસ્યા સામે આવી। ખાડાઓ સતત આ રસ્તાના માર્ગે જોવા મળી રહ્યા છે। સંવાદદાતા વાસુ ફોન લાઈન પર જોડાયેલા છે। વાસુ, જે રીતે શહેરમાં ભુવારાજ ભરૂચમાં સામે આવી રહ્યું છે, રસ્તાની ગુણવત્તા પર એટલો જ સવાલ, શું ભરૂચની પાલિકા કામગીરી કરી રહી છે? જી બિલકુલ ઉર્મિલા, ભરૂચ નગરપાલિકાની કામગીરી પર ચોક્કસ સવાલો ઉભા થયા છે। વરસાદે વિરામ લેતા જ ભરૂચ શહેરના માર્ગોની પોલ ખુલ્લી પડી ગઈ છે। શ્રવણ ચોકડીથી વિસ્તારથી લઈને મુખ્ય માર્ગની વચ્ચે ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ગેલ કોલોની રોડ પર પાણી ઓસરતા ખાડાઓની હારમાર આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ। માર્ગનો કાંઠાનો અંદાજ ન આવતા અનેક વાહનો પાણીમાં ફસાયા હતા, જે બાદ હવે પાણી ઓસરી રહ્યા છે। ત્યારે શહેરના અનેક રસ્તાઓની દયનીય હાલત ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે। જોખમી સ્થળોને તાત્કાલિક સમારકામ કરવાની સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે। ત્યારે અકસ્માત ટાળવા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે। પરંતુ આ જે દ્રશ્યો છે, તે દ્રશ્યો જોતા ચંદ્ર પરના ખાડાને શરમાવે તેવા દ્રશ્યો હાલ ભરૂચના શહેરના જે આ ખાડા છે તે જોવા મળી રહ્યા છે। જી ઉર્મિલા, બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।